પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લામાં ₹398 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પાટણ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી 14 આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 6 આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા તેમજ સાયબર ગુનાઓના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુરના પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક BK નાઈએ કરેલા સૂચના અનુસાર અને નાયબ પોલીસ અધિક્ષક પાટણ પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ધારકો, વચેટિયાઓ તથા સાયબર ગુનામાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણ દ્વારા ભારત સરકારના સમન્વય તથા NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરી શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હારીજ નાગરિક સહકારી બેંક હારીજ ખાતે ખોલવામાં આવેલા કેટલાક કરંટ ખાતાઓ, દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદો તેમજ અસામાન્ય અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા. જેમાં કેટલાક ઇસમો દ્વારા લોકોને રોકડ રકમ અને માનસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઊભી કરી બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જયકિશન પટેલ. ગુજરાત સરકારના વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે એને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા PI અને PSI અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતાં પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતાં બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતાં ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતાં 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતાં જે ખાતાધારક હોય છે એમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, ATM કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. અને આ ખાતાધારકોને મહિને 20 થી 25 હજાર જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે. બેંકનો કોઈ આમાં રોલ હોઈ શકે? આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે એટલે પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. એના કોઈ લોકો પર ગુનાનો ઇતિહાસ ખરી બોગસ એકાઉન્ટ કે આવી રીતના
આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. સર દિનેશભાઈ સિવાય અન્ય કોઈ લોકો સામે આવ્યું છે? જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર, મૂળ હારીજ. મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર, એ મૂળ સાતલપુરના છે. હાર્લી પ્રજાપતિ, પાટણ. હર્ષદભાઈ ઠક્કર વારાહી, મૂળ હાલ અમદાવાદ. અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર, અમદાવાદ. અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ કરેલા છે. ઓકે. થેન્ક યુ.